તમારા કાકો શિખર કઈ ના જાય તે આયા નહીં. એ ચો વાલ ફૂલ થઈને આવશે. કોઈ કોમના સી નહીં. મને પાછો કઈ જાય કે ઈટો ગોઠવી નાખવી. હા તો બરોબર. લીલા મોડવારે રોપાવો એવા અવસર રે કરાવો મારા જણાને પૈણાવો મારા. પેલા હગુ તો કરાવો પછી પહેણાવો. પેલા મારું હગુ તો કરો. તો જરા તારા બાપો એક કોમથી આવ્યો તો એ તો પીવા જ્યાં છે તેવા આવશે. એ પીવાનું મેળવતા નહીં ના આગળ કાંઠા થઈ જાય છે મને. એને પૂછ્યા વગર કરો કરું મારું હગુ. એમ ના હોય એ તારા બાપો છે ઈવન પૂછવું તો પડે જ પેલા. પણ તમે મોટા જ છો કે એમ કરતા. મોટા તો ખરા પણ મેન તો આવા તું છોકરો તો ઈવન જ છે. કાકા કરાઈ દો ને તો વળી હારામ હારું. એ તો કોઈ કરીમ નહીં. એ તો મને ખબર છે કે તારો બાપો પી પીને કશું રાખી નહીં પણ હવે શું કરે કે જેટલા હગે લઈને આયા તાર બાપુ બધા પીન બગાડી. આપણે એને વાત જ નહીં. તમે તમારી રીતે મને લઈ જાઓ. આપણે જોતા આવીને મને કરાવી દો તમે ફાઇનલ. ના ના એ તો તાર બાપાને પૂછવું જ પડે. હવે એ તો હમણાં પીન આવશે તમને ઊંધો જવાબ આવશે. એના એક કામ કરો હાલ તો નહીં પણ હવારે મારે ઘેર મેકલજો. અમે હું એક હગુ લઈને જ આવ્યો છું. એક વાત આવી છે ફરતી ફરતી ચોકણ આવી છે. એ તો ચોકણ આવી છે ને ચોથી આવી છે. એ તો તાર બાપુ હવારી માર બાજુ પીધા વગર આવશે ને. હવાર તો સાદા જ હશે કે એટલે હા મોકલજે. એટલે શું કે હું બધી વાત ઈવન કરે બેહી. પણ ભીખા કાકા કરાવી દેજો. હા 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 તમારા જેવા કોઈ માણસ નહીં હો. તો ના, ભાઈ. ભૂલતા ના પાછા યાદ રાખજો. ના 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 બોલું. આ તો તું હવે મહેનત બધી કરી આખું ઘર ચલવી એટલે તારા ઉપર દયા ખાઈને હગું કરાઈએ ને કર આવા દારૂડિયા ઘેર તો હગું ના હાલે કરે. ઈટો ગોઠવતો હતો જીમ ટીમ પડી હતી. હા તે ઈટો ગોઠવતો હતો. અને એવા તમે આયા. સારું હેડો તો નહીં કોમ કર અને પેલા આવી પીન તો થોડા ધોકાવાન રાખ તો પીવાનું ઓછું કરી. હવે દુકાન રાખો તો બધા બાજુ આજુબાજુ વાળા કે હવે બાપાને મારી છે છોકરા. એવું થાય ને પાછું. ના એ તો વ્યવહાર કહેશે કે બાપ બગડેલો હોય ને બેટો બે ધોકા મારે એમાં કશું પેલું ના હોય. અને હાલ તો શાંતિ શાંતિ પેલા તો હગું કરાવી દો. એને હાથ પર લેવા પડશે. આગા પી પીને ફરે જાય. હા એટલે એવો ના હોય ને તો તું હવારે મોકલજી તો હું એટલું હગું કરાવરાઈ દઉં બાજુમાં રહી. હા હા તો નેડો હું હવાર મેળવું. હા? હા અને પાછો આ વાત બીજા કોઈને કરતો ના નકર પાછું તૂટી જાય ના ડબલી. ના 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 કરું. આવી વાત કરાય કોને. હોવે. હવે બીજા વાળી કોક ડફમાં ગાલ દે તો હું રહી જઉં. હા હોવે નકર ભોગા મારવા વાળા માણસો અત્યારે વધારે પડે. ના ના કોઈને એટલે કોઈને નહીં કહેવાનું હગા ભાઈ ના નહીં કહેવાનું ને હાલ તો ના કહું ના. હવે પાછો એ યાદ રાખજે ને મોકલજે હવારે. એ હા. ભીખો કાકો વાત તો લઈને આયા છે પણ મારા બાપામાં જ કોઈ નહીં. પી પીને ફરે જોઈ છે. હવે એમ ખબર નહીં પડતી કે છોકરાને પહેણાવું કે એમ કોઈ માથા ઉપર લેતા જ નહીં. કાલ મોકલું તે ભીખો કાકા કન જોઈ. પીલે પીલે આયા ઓ મલાજા પીલે પીલે ઓ મલાણી. હવે પીધામ હોય બેહો વાત કહું તમને. તારી વાતમાં કોઈ સાર નહીં હોય. કોમ કર અને આ બૂટ તો ઉતારો પેલી બાજુ. ઘરમાં બૂટ બૂટ કરીને ના આપવાનું. ઉતાર આમ ઉતાર તો બૂટ બૂટ ઉતાર. બૂટ આમ નોખી દેવાના ઘરમાં. બૂટ ના પહેલા આપવાના. તમારી વાતો પડશો. ગોદરું લાજે. ગોદડું બોદડું તો હવે અંદર બધા લોક થઈ ગયું. તારી વાત શું છે કે થોડી વાત મારી હોભળો. હા બોલ. પેલા ભીખો કાકો આયા હતા એ તો નવરાઈ પાયા જાય નવરા તું અને તમે પીન ફરો એ તમે નવરા નહીં. એના જેવા કોઈ માણસ નહીં. હવે મારી વાત હોભળશો કે હોભળો તો કહું. હા બોલ તો ખરું તારી વાત એ એમ કહેતા હતા હા કે હગુ જોઈને આયા ઈ. આપડે શું લે દેવા એ હો જોઈને આવતા આપડે યો લગન માં નહીં જવું. એને ખબર પડતી નહીં કે આ છોકરો એના માટે વાતો કરે. એ તો મારા માટે કહેતા હતા. આપડે તું હજુ નાનો કેવાય હજુ ના કરાવ. 26-27 વર્ષ છે કાકા. 26-27 વર્ષ થયા આપડા જોડે એક તો પૈસા છે નહીં. ચોથી લાવશું પૈસા તને પરણાવા. પૈસાનું તમારે ટેન્શન નહીં આવવાનું. તો મને કેમ પીવાના પૈસા નહીં આવતો આખો ગામમાં હું માગી પૈસા લઈ લઈને પીવા જવું. એ ગામ વાળા મને એમ કે તારો છોકરો હું કોમ નો
છોકરો તો જબર કોમનો છોકરા જોડે તો કોમનો. ઘણા પૈસા પડાય પણ પીવા નહીં આલવાના. કોઈ દાડે કાકાને એમ કીધું કે લે 100 રૂપિયા લઈ જાઓ 4-5 બીજી ઠોકતા આવજો. ના કાકા પીવા માટે પૈસા ના આલું. બાકી આ તમે આ જે પેલો ભીખો કાકો વાત કરતા હતા ને હા એટલે કાલ તમારે ઇંકણ જવાનું હોય તો હું ભાડું બધું આલે. કાલ તમે એકવાર ને ઇંકણ ખાલી જતા હો. પેલા બીજી 2 પીવડાવી પડે પછી હું વાત કરવા જ રહેવાની. અરે એનો તો પીન ના જવાય. એ માણસ કેવા છે ખબર હે? પીધા આગળ મને ચેન પડતું નહીં જો. તમે કાલ ઇંકણ જતા હો હવે હું 4-5 થેલી એવું તો લાવી દઉં તમારા માટે. પણ તમે કાલ ઇંકણ ખાલી એવા ને ભેગા થતા હો. હા તો વાંધો નહીં કાલ હું જાઉં. બરોબર? બરોબર. એમથી વાતચીત કરતા હો પાછા પીધા વગર આગળ જો પીતા ના. પીધા વગર જ જાજો. હા હા હવે હું તમને પીવા પૈસા આલે પણ તમે પેલા ઇંકણ જતા હો. તું પહેલું કરી રહી પણ તું એક દાડો જોઈએ તારે ઘેરથી બી મળશે ને તો તું બાપા કાકાને ભૂલી જી. કાકા તો તમને તો હું કહીને ભૂલીને બેઠો છું પણ હજી હવે કોઈ પહેણાવે એવું નહીં. એવું તો હું કહીને જ એવું તમને. ના ના કાકા એવું ના હોય. મને એક કાટલો આલ્યો લેવાય તો પડી રહેજે રોટલો આલ્યો ને આલ્યો 2 ગોદરા આલ્યો એ સાઈડ અને તમે 2 ના, ઘરનો ના, શું કહું ખબર હે? હા કાલ તમે જતા આવજો હા અને અત્યારે હુઈ જાઓ. હા તો હું ઈ જાઉં. હવે હું થોડું પેલું કોમ પટાઈને હું હવે હુરું જ છું. હવે રાતે જો રખડવા જતો ના જમાનો ખરાબ ઈ બા. ના 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 જવું. તમે હુઈ જાજો પાછા. હારું. પછી નીકળવા દે મોટા મોટા બૂટ પહેરી તો આગળ જઈને પહેરજે. ભીખોજી તો હગું તો કરાવી તો હી ચો કરાવી મારે ભોગવો પડશે તો આને હગુમાં નહીં કરવા દે આ દારૂ કોણ આપણે થોડી હોય આમાં કર જવા દે હું તારા જોગતો હતો તો તું તારું ગામમાં એક હગુ લાવ્યો હું અસલ ખબર ના કરવું હોય તો પડતી કે. નહીં. ભીખો કાકો હગુલાયા ના રમા કાકા હગુલાયા ચોકણ ચોથી લાયા. એ ભારમાં મારા અસલ છોડી તો રૂપ રૂપ નો અંબાળે તો તમે કરાવતો હોય તો કરી દઈએ આપણે. હું તો કરાય ફાઇનલ મારતો સાચું કહો છો ને? સાચું તો કહું ભાઈ તાર ના કરવું તો ના કર ના ના મારે કરવાનું જ છે. તમે કરાવી દો. તો બીજા હી ગણાય એમાં ભારમાં તો પાછા હું પેલા ભીખો કાકો કહેતા હતા એને ફોન કરીને ના પાડી દઉં ના પાડ દે કે ભાઈ મારે આગુ બાગુ કરવું નહીં તમે બીજાનું કરાવી દો. હવ હલો ભીખા કાકા તમે બીજાનું હગું કરાવી દો મારે નહીં કરવું. તમે તમારી રીતે ગમે તે કરાવી દો મારે નહીં કરવું. હવે હાલ બધા પૈસાને સેટિંગ નહીં એટલે મારે હાલ નહીં કરવું. એ સારું જો તમને ઓફર તો મેં ના પાડી દીધી ને હવે તમારે મને કરાવવું પડશે પાછું હગું. હું કીધું એટલે પટી ગયું એટલે મને અત્યારે કહીને જ જ્યાં હતા એ આયા કે એક હગું લઈને આવ્યો એમ કહેતા હતા. એ મને કહીને જ્યાં ને કાલે પાછું જવાનું હતું એને ઘેર મારા કાકા એને તો તમે ત્યાં કાલ આવો તો આપણે બધા મારા કાકો ને બધા વાત કરીએ. હું આવું ઘર હું કાલ હા રોડો આવો તા હું જઉં ઘેર હા રેડે હું જઉં કરાવી દઈએ હગું. આવો તો નહીં હા તું જા હું આવું ખબર નહીં કે તારું હગું તો હું ના થવા દઉં મારો છોકરો કુવારો હું શું તારું હગું થવા દઉં દારૂ કોણ છોડી આને પહેલા જ હું ભભો મારી દઉં રમણ કાકો કહેતા હતા કે સોડી મસ્ત છે એટલે મારે તો એવો નંગાત જ કરાય. બીજે કોઈને વાત કરવી જ નહીં. ભીખો કાકો કહેતા પણ એને હું ફોન કરીને ના પાડી દીધી. એટલે હવે છે ને કાકાને વાત કરું. કાકા ઓહો સોડી કલાક કીધેલા ભાઈઓને વાત જ શું કરવાની. ઓ કાકા દારૂ બારૂ ઉતર્યો? હા દારૂ બારૂ ઉતરી ગયો હવે? હવે હું શું કહું? આ રાતે ઊંઘવા નહીં જતા. પેલા રમણ કાકો આયા હતા? રમણ કાકુ કહેતા હતા આયા હતા. પેલા રમણ કાકો આયા હતા તે મને એ વળી એમ કહેતા હતા કે હું તને જ ઓળખતો હતો એમ કહેતા હતા. કેમ મને લેવો તો કે હું ચોરી કરી એમ ના કહેવા. તે એમ કહેતા હતા કે એક હાગુ લઈને આવ્યો હતો. આ નવા નવા હાગુ ચોથી લાવી. આ નવા નવા હાગુ લાવી હતી પણ આ તો રમણ કાકો તો કહેતા હતા રમણ કાકો કહેતા હતા
કે રૂપ નો કટકો વસોળી એટલે હું તો ઇન્કણ જ ફોન કર્યો ભીખા કાકા અને ના પાડી દીધી. હું તો કીધું મારે તમારે હગું નહીં કરવું, તમે કીધું બીજે કરાવી દેજો. એ સારા મૂર્ખા એમ કરાય કોઈ દાડ? તમ ના કરાય આ બે સાઈડ રહે તો કઈ એવું કરે એટલે મને પણ રમણ કાકો એમ કહેતા હતા કે રૂપ નો કટકો એટલે હું તો હારું પછી લાલચમાં આવી ગયો. આ રૂપ નો કટકો ચોથી આવી એના જોડ્યા તારી? આ બે સાઈડ તું રે ની આટલી બધી ઉતારે તારે પહેરવાની? મારે ના નથી પાડવાની ના. એમની હું તારે ના પાડી ભીખો દેવા. કાકો એમ કહેતા હતા હારું હડો તો કે હું બીજે કરાવી દઉં કે તમારે ના કરવું હોય તો પછી છેલ્લે એમે કહેતા હતા. આ વખત તમે રૂપ નો કટકો ના મળે પણ તમે ચો પહેરવા જવાના? બે સાઈડ પેલા જોવું તો હતું કે તે સાઈડ હારી છે ને તે સાઈડ નહીં. ના ના ખૂબ બોમ રૂપ સુંદરી જોવાની આપણે તો રમણ કાકા અંગાત. હવે રમણ કાકો તમને બતાવશે તો અમે જોઈએ. હવે એમ કહેતા કે મારી જોડીએ મસ્ત જોમ છે કરો લે બે જણા. તો થોડી અમારી વાતચીત ચાલુ થી આવો બેહો. આ તો લગાવી લે લાગે પીધું લાગતું નહીં આજ તો ધોળાઈ. પીધું તું ખરું, ઘણું પીધું તું, બધું ઉતરી ગયું તારે. એવું એમ? હોવે. અને જેનો તો બૂટ પહેરીને બેઠો હતો. હું તો તમને ખબર તો હોય, મારે તો ગમે ત્યારે બૂટ ને બૂટ આ જો આપણે આપણે બે જણા તૈયાર થઈને ફરત હોય જોવા જતા કુ. આ ભાઈ હાગુ કરી રહ્યો પણ એક પણ પાડ્યા દઉં એટલે છુટકારો મળી જાય ને. કેટલા ભેગા કરાય પૈસા એમ તો? પૈસા તો કોઈ છે નહીં. આ ભાઈ કે મારા જોડે પૈસા પૈસા તો ઘણા મારા જોડે પડ્યા. ના ના મજૂરી કરાર પડ્યા છે. બોલો પણ કોઈ દિવસ તું મને એમ નહીં કીધું કે લે 50 નોટ તું જા બે મારી લાય. ઓ સંજુ કાકા પીવા આલાય કોઈને પૈસા આપણે પીવા માટે? ના ભાઈ પીવા માટે ના લાય, એને કોઈ લાવવું હોય મેળવું હોય તો બરોબર. હવે મારે પહેણવાનું હોય, પહેણવાની ઉંમર થઈ તો હોગતા જ નહીં. તો પેલા રમણ કાકો આયા હતા, હા એને મને એમ કીધી કે તારી જોડી જોમશે ને ખૂબ સુંદરી ને એવું બધું કેતા હતા. હવે આપડે તો જોઈ નહીં છોડી તો એને અંગાત આગુ કરવા જવાનું હો મારે. પેલા ભીખાઈ ક્યાં આયા. રમણજી? આ રમણજી એમ તો હું ઓળખું. એટલે આપડા રમણજી તમારે તેઓ હાલ હોય આયા નતા? આ રહ્યા પેલા પાડોશી આપણા. હા, ટ્રેક્ટર એર્યા. વાળા તો નહીં? આ એ જે એર્યા જ. ટ્રેક્ટર વાળા? હા એ જ હતા. એ પેલા હુકા ઉકા છે ને એ. એટલે એ તો એ છોકરાનું નહીં થતું તો ભાઈ તમારું જોતી કરાવજી. એ છોકરાને તો હાલ નહીં કરવાનું એમ કેતા હતા મને. એવું છે એમ? કે મારા છોકરાને હાલ નહીં કરવું હા પછી કરશો એમ કેતા હતા. એવું કીધું તું યાર? એને કીધું તું. દાળમાં કાળું લાગે. પેલા ભીખાઈ આયા. ભીખાઈ આગળ તો દાળમાં કઈ કાળું એટલે ઈઓના રમણજીએ વાત કરી છે આ ભાઈએ ફોન કર્યો ભીખાજીને અને ફટ ના પાડી દીધી. બે સાઈડ પેલા જોવું તો પડે તે સાઈડ આગું હું થાય, જોવું તે પડે? સાઈડ ના થાય. પેલી રૂપ સુંદરી મારે લાવવાની છે. આ રૂપના કટકા પાસે પડ્યા ઈ પણ ઓન હજુ કોઈ ખબર જ નહીં રમણજીની. તમે તમારા જમાનામાં એવી લાવી હતી, મારે એવી નહીં લાવવાની. હું કેવું સંજુ કાકા? સાચી વાત. મારે તો રૂપ સુંદરી લાવવાની છે. પેલા રમણ કાકાએ કીધું હોય. હા અત્યારે તો જમાના ત્યાં થઈ જાય મન પસંદની હોય તો લગ્ન કરો તમે. એટલે ભાઈ હવે એ જમાનો અમારા અહીંયા રહ્યા હવે. પસંદ પડે એને જ લાવવાની. તમારા અરે મારી વાત તો અભળતા જ નહીં. શું કીધું રમણજી? એને મને એમ કીધું હોય હા. કે કાલ આપડા જઈએ ઇંકણ એટલે કાલ જવાનું હોય ઇંકણ. કાલ જવાનું? હા કો તો બરાબર. એને એમે કીધું કે હું ના આવું તો એને બોલાવું કો તો આપણે ઇંકણ જતા આવીએ. બરોબર. હવે નંબર જો કાલ લઈ જો તો પાછા. એને દારૂ બારૂ પીવીને તો બધા કાલે એને ઘર છોડી દેવું પડશે. એવું એમ? હા કાલ તો મારે આગું થવાનું હોય. સવાર 5 વાગે ઉભો થઈને બે પોટલી મારીને જાય. આપડે દારૂ વગર ના ચાલે. તો પછી હું અહીંથી રહેવા જ બીજે જતો રહે. બરોબર ને? હવે કાકાને મૂકીને જતા રહેજો. આખી જિંદગી કમાઈ ખવડાવ્યું મુએ અને અત્યારે મારે જ પગ્યો તમે હોમાં પડો. છોકરાને તો કઈ વિચારતા છો નહીં તમે. પૈણું કરીએ તમારે પૈણા દઈએ. પહેણવું જ પડશે હવે. કાકાનો ખાટલો બહાર હશે. તે તમારે હવે તારે તો લાભ બી પડે. ખબર બબર પડતી નહીં. સંજુ કાકા કોક કહેજો હવે મારું મગજ ગરમ થાય. ડોશીના ગુલામ થઈ જાય ડોશીના. આ ચેણાને હવે બોલાવો આપણું કોક કરો હવે બોલાય. આ જુઓ તો ખરું કાકા અમી ચીલી જીભ લડાવે છે. લડાવત કતા નહીં. હવે 26-27 વર્ષ થયા એનો કોઈ મગજમાં વિચાર જ નહીં. આ તો દારૂ જ પી જોઈ છે. કોકનો આમાં હાથ થોડું વિચારો. હવે કાલ તૈયાર થઈ જાજો મને બોલાવજો. તમે આવો તમે તમારે કાલે. બરોબર? હા હા તમને ફોન કરી તમે બાજી રહી ગયા હતા ને અમે તો. સંજુ કાકા લઈ જવા પડે. એ પેલા ભીખો કાકો આવશે એને હું ફોન કરીને બોલાય. હવે બોલાવજો બધા આખા ગામને બોલાવી લેજો ફોન કરી.
પણ પેલા ભીખા કાકા વાત ના કરતા કે રમણ કાકા એ હગું કરાયું. ચમ ના એને મને પેલા કીધું પણ હું એને ના પાડી. મેં કીધું મારા હાલ પૈસા સી નહીં, હગું નહીં કરવું. અરે તો લબડવાના જ છીએ અરે. હા પેલા ભીખાજી નું કેવું મોયા ને લબડવા ના હોય. પેલા રમણ કાકા ફાઇનલ કીધું હોય. મને એમ કહેતા કે તારે કરવું હોય તો ખર. એટલે એ એમને એમ થોડા કે આ સંજુભા તારું કીધું એનો છોકરો ઘેર છે ને પણ એ રખડ્યો જાય. એ છોકરા નહીં પહેણાવવાનો, એમ કોઈ હાલ નહીં પહેણાવવાનો અમારે એમ કહેતા હતા. સંજુભા દાળમાં કાંઈક કાળું લાગે મને. કાલ જોઈએ હેડો. કાલ જેણા તૈયાર કરી દેજો. અરે હું તો તમારો આમ બધી રીતે કમ્પ્લીટ થઈ જાય. તમે જો ખાલી કાલ પહેણવું જ છે આપણે, બીજું કોઈ નહીં. હવ. નોકરીનું પૂછીને તો કે કાલ જ જાવું હવે ભાઈ. આવો એમ તો હું કહું કે આ જો હવ. આવો તૈયાર થઈને રહું છું અને આવો જ નોકરી આવી જ ના જ મારે કરવાની એમ કઈ હું એમ. એટલે એ સીધા પોણીમાં બેસી જાય. તમે ટેન્શન ના લો. એમ તો મને નહીં કેવું પડે, બરોબર ને? બરોબર. આવતો પેલા મને એમ કહે કે ભાઈ છોકરો તમને ગમી જ ગયો, એમ જ કેવી. તમે બધા અંગાત છો એટલે મારો વધો ના આવે. આ કદાચ ચોક ખેંચાઈ જાય અંત તો પછી તમે હોય તો સંભાળી લો કે થોડું. હવ. લોડા તો હું જાઉં. જાઓ જાઓ તમે. રમણજી હાથ ઉપર રાખજો પાછા. એ તો નીકળી જાય પાછા હવે રાખ્યું. પછી એ ખેલ બગાડી તો પછી એને તો મને બધું આવડે. લોડા તો હું જાઉં. હા જાઓ તમે. તમે જો હારું. હવે તમે ઉઈ જાજો. પહેણાવો જ નહીં. પહેરાઈએ તમારો એ જોવાય. તમે પહેણાવો નહીં, આમ તો મોટી મોટી ફાળો છો. કાલ આપણે તું જયારે વાતો કર મારી, કાલ આપણે રમણજીના ઘેર જશું. ઈકન જઈને રમણજી ફરી જાય તો આપણી ઇજ્જત નું. ના રમણ કાકો ના ફરી, અને ફરી જાય તો પછી હું એનું બધું પત્તું ફેરવી નાખું. તો કાલની વાત કાલે હવે જોઈએ હું થાય હું નહીં તો અત્યારે મને ઊંઘવા દેવો. હવે તમે ઉઈ જાઓ તાર હું જોઉં એડો. 50 રૂપિયા તો આપતો જ આવડે વહેલું હું જતો. પૈસાનું કે નામ લેવાનું જ ના. પેલા હગું કરાવો પછી પૈસા મળશે. હાલો લે હાલો, આજ કોમ આવશે તમારે, તમારા કાકો જ કોમ આવશે. તમારા કાકાને કોઈ પડી નહીં, અત્યારે નીકળી જવું પેન્ટ શર્ટ પહેરીને બૂટ પહેરીને બસ ગામમાં રખડા જ જવું અત્યારે.